અમદાવાદથી ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણી બંધ થઈ જતું હોવાનો આરોપ લગાવ્યો। રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી બંધ થઈ જતું હોવાનો આરોપ। એનએસયુઆઈના કાર્યકરોએ માટલા ફોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। અનેક ફરિયાદો પાણી બંધ થવાને લઈને એનએસયુઆઈ સુધી પહોંચી હતી, જેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા છે અમદાવાદ યુનિવર્સિટી કેમ્પસ ખાતે અને ત્યાં માટલા ફોડીને તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણી બંધ થઈ જાય છે તેવો આરોપ એનએસયુઆઈ લગાવી રહ્યું છે અને આ જ આરોપ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જબરદસ્ત વિરોધ કર્યો। 24 કલાક પાણી આપવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ તરફથી કરવામાં આવી છે, કારણ કે રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી પાણી ન આવવાના કારણે અનેક લોકોને મુશ્કેલી પડે છે। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડે છે, જેથી એનએસયુઆઈએ માંગ કરી કે હોસ્ટેલમાં 24 કલાક પાણી આપવામાં આવે। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચીને વિરોધ દર્શાવી રહ્યા છે। યુનિવર્સિટી સત્તાધીશો વિરુદ્ધ ઉગ્ર નારો પણ તેઓ સતત બોલી રહ્યા છે। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણીને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓનો વિરોધ છે। તેમનો આરોપ છે કે અનેક ફરિયાદો મળી છે। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણી બંધ થઈ જાય છે, ખાસ કરીને રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણી નથી આવતું, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓની માંગ છે કે હોસ્ટેલમાં બંને હોસ્ટેલમાં 24 કલાક પાણી આપવામાં આવે અને આ માંગ સાથે જ કાર્યકર્તાઓ પહોંચ્યા છે યુનિવર્સિટીમાં વીસીને મળવા માટે। ત્યાં હલ્લાબોલ મચાવતા જોવા મળી રહ્યા છે કાર્યકર્તાઓ। એક્સક્લુઝિવ દ્રશ્ય આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે વીસીની ચેમ્બરમાં। પાણી બંધ થઈ જવાને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા છે। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણી આવતું નથી। રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી પાણી બંધ થઈ જાય છે, જેના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહે છે તેમને કરવો પડે છે। તેઓ પહોંચ્યા છે વીસીની ચેમ્બરમાં અને રજૂઆત કરી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનના। અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ અત્યારે જોડાઈ ગયા છે। શું રજૂઆત તેઓ કરી રહ્યા છે ભૌમિક? પણ આજે પાછી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે હોસ્ટેલની અંદર કે માટલા લઈને પાછો હોસ્ટેલ છે તેમાં ઘણા સમયથી પાણીને લગતી ફરિયાદ છે, એટલે કે પીવાનું પાણી છે, નાવાનું પાણી છે, આ તમામ પાણીને લગતી ફરિયાદ છે અને તે ફરિયાદને લઈને તેમણે અનેક વખત રજૂઆત કરી છે, પણ કોઈ ઉકેલ ના આવતા એનએસયુઆઈ એટલે કે કોંગ્રેસની જે યુવા પાંખ છે તેમણે અત્યારે વિરોધ પ્રદર્શન કર્યું છે। માટલા લઈને એનએસયુઆઈના કાર્યકર લોક મારી દેવાનો। કોઈ ડર્સને બીજી કોઈ બી સમસ્યા મહિલા છો સારી રીતે સમજી શકો છો કે શું સમસ્યાઓ આવતી હોય, કોઈ પાણીની સુવિધા નથી, બહુ મોટી સમસ્યા, ઉપર ટાંકા મૂકવાની વ્યવસ્થા આપણે કરોડો રૂપિયા ખાલી પાઇપલાઇન ખોટી તોડી અને એની અંદર લાખ રૂપિયાનું બિલ એસ્ટેટ મૂકી દે છે। અમને ખબર છે ક્યાં 25% કમિશન ચાલે છે, કોણ લે છે। મેડમ પાણી બંધ કરવાનું કારણ શું? 9 વાગે પાણી બંધ થઈ જાય, આપણા ઘરે બંધ થઈ જાય છે, પણ આપણે ત્યાં ટંકી છે એટલે નહીં બંધ થતું હોય। મેડમ પાણી બંધ થવાનું કારણ શું? 6 થી 9 ની વચ્ચે, રાત્રે 9 થી 6 સવારે 6 વાગે ચાલુ થાય। કારણ મેડમ ઇમરજન્સી કઈ આવો છોકરાઓને કે ભાઈ લેડીઝને કે વિદ્યાર્થીને તો એ શું રસ્તો કરવાનો? આપણે પાણીની તંગી આપણે ફંડ ઉઘરાઈએ, ફંડ ઉઘરાઈ મેડમ મેમ લંકાઈ જાય ઉપર મેડમ 2.5 વર્ષથી આ કામ મેડમ એએમસી માં બી પાણી તમારું પતી જાય તો એએમસી ટેન્કર મોકલે છે, તો આપ કેમ ના મોકલી શકો? એમ કહો છો કે ટાંકી નાની છે। હોસ્ટેલ વિદ્યાર્થીઓની મેડમ બહુ ખરાબ હાલત છે। વિદ્યાર્થી માટે આપણે કોઈ મોટી બિલ્ડિંગ બનાવવામાં રસ ઓછો રાખીએ, વિદ્યાર્થીની જે પ્રાથમિક સુવિધા છે કેમ એ પૂરી ના થાય? તમે મોટા કાર્યક્રમો